નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું જાદવ અજયસિંહ અને મંતવ્ય સીડ પ્રાઇવેટ લિમિટેડ ગાંધીનગર ખાતે આવું છું. તો હું અહીંયા એક એવા પ્રગતિશીલ ખેડૂત મિત્રને ત્યાં ઉપસ્થિત છું જે મંતવ્ય સીડનું જેકપોટનું જે બિયારણ આવે તેનું વાવેતર કરેલ છે. તો આપણે થોડીક ચર્ચા જેકપોટ વિશે ખેડૂત મિત્ર પાસેથી કરશું. શું નામ તમારું? રામભાઈ મોઢવાડિયા, ગામ? અડવાણા, તાલુકો? પોરબંદર. બરાબર છે. મોબાઈલ નંબર? 9998 પછી 9414. આનું આપણે કઈ તારીખે વાવેતર કર્યું હતું? આપણે 14 તારીખે વાવેલું છે, નવા વર્ષને. બરાબર છે. હવે એ વાવેતર કર્યા બાદ તમારે કેટલા ટકા ઉગાવો છે અને શું કેવું રિઝલ્ટ છે? ઉગાવો હોય 100%. અમે 3 પાણીમાં ઉગાડી દીધું હતું આ જીરું. બરાબર છે. અને ફ્લાવરિંગ ગ્રોથ બધું બહુ સારું છે આ જીરાનું. બરાબર. તમે કઈ ડીલર પાસેથી લીધું હતું? રાવલથી, માલદેવભાઈ પાસે, ગુરુકૃપામાં. બરાબર છે. હવે બીજું આમાં અત્યારે કઈ જાતનો બગાડ કે કઈ વસ્તુ? કોઈ વસ્તુ ને તો બગાડે ઓછો આવે. વચમાં હુકારો હતો એ રોકાઈ ગયો દવાઈથી. બરાબર છે. ગ્રોથ વિકાસમાં કેવું છે? બહુ સારામાં સારું હોય. ફાલમાં જોરદાર છે. બરાબર છે. તમે સંતોષ છો આ વાવેતર કર્યામાં? હા, પૂરેપૂરા. બરાબર છે. તો બીજા કોઈ ખેડૂત મિત્રને આ જે જેકપોટ આવે મંતવ્ય સીડનું, તેની આપણે ભલામણ કે કરવી હોય તે વાપરવા લાયક છે? હા, ફૂલ હોય 100% વાપરવા લાયક છે. બરાબર છે. મેં તો પહેલી વાર જ વાવ્યું અમારા જીરું. બરાબર છે. અંદાજે કેટલા મણનો ઉતારો આવશે? 10-12 મણનો ઉતારો આવશે અમારા. બરાબર છે. કેટલા વીઘાનું તમે વાવેતર કરેલ છે? 10 વીઘાનું છે વાવેતર. બરાબર છે. તમે સંતોષ છો? હા, પૂરેપૂરા. બરાબર છે. તો તમે બતાવી શકો તો આપણે બીજા કોઈ પ્લોટ આખો? હા. આ જીરાનો ગ્રોથ એવો છે, દાણે મોટું છે. આ જો ભરાઈ ગયું, પીરું પડવા માંડ્યું છે. બરાબર છે. કેટલાક સમય હવે ઊભું રહે? એવા 20 દી ઊભું રહે હો અંદાજે. બરાબર છે. તમે આ જોઈ શકો છો આખું પ્લોટ પાક ઉપર આવી ગયેલ છે. 20 દીમાં પાકી જાય, ઉપડી જાય. બરાબર. ભલે તો તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.